વાર ખમા હાલ આપણે માતા ધોતી નહીં બરાબર હવે રંબા વાળા ઘડીક વાર થોડક ડિસ્ટર્બ થતા હશે બરાબર પણ વધારે હેરાન નહીં કરું ચિંતા ના કરતા હવે નીકળવાનું જ છે બરાબર હા આપણે જુઓ રેકોર્ડિંગ કરતા વખત કરી લેજો હા કેમેરા વાળાને કહું છું હા બધા સાઈડમાં જતા ને પછી બોલું હવે જુઓ ભાઈ મહેરબાની કરી દરેક માતાઓ બહેનો અહીંથી નીકળી જાય ભાઈઓ થોડીક વાર પાછા રહો 2 મિનિટ પાછા રહો ભાઈ 5 મિનિટ દરેકે પાછા ખસી જાઓ બહેનો બધા બહાર નીકળી જાઓ હા આપણે કમલેશભાઈ જોઈએ કમલેશભાઈ એટલે ઓકણા આવો કે યાર તમે બેહી રહે ચાલે નહીં હા આપણે એક ડાયલોગ હાલ તમારા સપોર્ટ થી ટ્રેન્ડિંગ માં ચાલે છે જંગવાળો રંગવાળો બરાબર એટલે આ બે ભાઈઓ માટે મારે ડાયલોગ મારવો છે કેમેરા વાળા રેકોર્ડિંગ કરી દેજો મસ્ત નો રીલ માં ચડાઈ જાય વાળ્યું બરાબર કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ મારા કમલેશભાઈ અને મારા સુરાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે લે હા અશોકભાઈ માટે તો છે ને આગો ડાયલોગ મારવાનો છે કે અશોકભાઈ ને તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો એમ હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ મારા ભાઈને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે એના પાછળ બંકો ઉપર છે લે હા અડધી રાતે 2 વાગે ઉપાડવો છે ને તો ઘરમાંથી ઉપાડી લે હો કોઈ ચિંતા નહીં એમ હા બરાબર ઓય કારણ કે માર ખાઈ ખાઈને બેડો તૂટી ગયેલો છે એટલે આપણે હવે કોઈ જિંદગી ની પડી નહીં બરાબર મરી જાય તો કોઈ વાંધો નહીં મરવાનું નહીં યાર બરાબર હે શું તાણી એ તો માઈક બોલો કે ખબર પડે એમને ના ખબર પડે એમ શું કહું હે એ મારે એવું ના કહેવાય બરાબર કાળું તો અમાર ઘેર છે ને હરી કાળું હે હરી કાળું હવે જુઓ અમારે નીકળવાનું છે ગરબા ઉપાડીને આપણે ઉભા થઈ એટલે એમ કે મજા ના આવે બરાબર એને થાક લાગે હા ખોડલ સાઉન્ડ હા ખોડલ સાઉન્ડ હાલ તરત મેં ગાયું એટલે વખણ તો કરવો જ પડી ખોટા વખણ તો થાય નહીં કે જંગ જો મે કે રંગ જો મે પણ ચેલાવતના ખોડલ સાઉન્ડ ની જો એન્ટ્રી થાય ને એકલ્યા ધમાકા ઉડી લે અને અમારા કોંતી કાકા ડેલિકેટ કહો કે પ્રમુખ કહો બધું ભેળું બરાબર હા આખું અમદાવાદ કોતા હાથું બરાબર આપણે હમણાં એક ડાયલોગ થોડો વાયરલ થયો છે બરાબર અમદાવાદ નો છે અમદાવાદ નો ડાયલોગ છે કે રેકોર્ડિંગ કરી દેજો હા ખરેખર સાચું કહું ને તો મેન ગુંડા બધા અમદાવાદ માં જ છે આનો ડાયલોગ વાયરલ થયો છે બરાબર અને બીજું કે હા અમારા રાજુભાઈ અને હું પોતે બરાબર આ રાજુભાઈ ની જો એન્ટ્રી થાય ને ઈકણ આખો માહોલ તો ઉડી જાય અને મારા અશોકભાઈ ની એન્ટ્રી થાય એટલે દિલના મારા તાર તૂટ્યા વાહ ભાઈ વાહ ખરેખર
આ સોંગ મેં બહુ વખત ગાયું. નથી ભૂલાતો એનો પ્યાર. ઓ ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જા. ઓ મારી જાનું મને ભૂલી જાય. વાહ ભાઈ વાહ. હવે રજા લઈએ, અમારા ઘેર શૂટિંગ ચાલુ છે બરાબર. એટલે જતે જતે આપણે માતાજીને જય બોલાવવાની છે અને આખું સિંગરવા થથરું જોવે. હા હા બરાબર. બોલીએ શ્રી વિહત માત કી જય. હા હા જો જંગ જો મે કે રંગ જો મે પણ જો મારા કમલેશભાઈ ટીમલી ગઈ કદાચ રિલીઝ કરે ને તો આખું પંચમહાલ જો મે લે. હા હાલ માઈક માં જાહેર કહું છું, પાટણ આવવું પડશે. બે ભાઈઓનો થઈ ગયા સુરોભાઈ બે. હા બરાબર. હા બે ભાઈ આપણે પાટણ આવો અને તમે આવો, ત્રણ ભાઈ હંગાત આવો બરાબર. હા અને આપણે પ્રમુખે કીધું કે ચાની ઘીની એડ, ચાની ઘીની એડ નહીં પણ તમે આમાં મને જે જે સપોર્ટ કરશો અને આમાં જે મને નફો થાય એ અમારે એનાથી વૃદ્ધાશ્રમ બનાવવાનું છે બરાબર છે. અમારે અમારું ઘર ભરવાનું નહીં, વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. કારણ કે બીજાના મા બાપ દુખી તો અમારા મા બાપ દુખી બરાબર. આર્યું એ જ મનમાં વિચારીને બેઠા છો, બીજું કોઈ કશું વિચાર્યું નહીં. હા હા અશોકભાઈ ની ખાસ ફરમાઈશ છે કે રંગ જો મે કે જંગ જો મે પણ જે જગ્યાએ મારા સિંગરવાના બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ જમે લે. હા બરાબર. હવે એક છેલ્લું કે એનડી નિકિટેડ ડિજિટલ માં કાલે મારું સોંગ આવે છે બંકાનો સિમ્બોલ બરાબર. વિડિયો સોંગ છે એટલે બધા ભાઈઓ સપોર્ટ કરજો બરાબર. હા હા બરાબર. અને હું એને હાલ કંકુત્રી ગણો, આમંત્રણ ગણો કે ગમે તે ગણો, તમારે પાટણ આવવું પડશે 100% હો. આ જાહેરમાં કીધું છે. હા વોચ કાઢી આપજો ભાઈ. હો હો તમારા નોમના હતા દીવાના, આહુડા લાવી દીધા મારી રે ઓમાં. આ મારું ખોડલ ખાવ ભૂકા કાઢ્યો ભાઈ. હો તમારા નોમના હતા દીવાના, આહુડા લાવી દીધા મારી રે ઓમાં. હો સપનું સપનું જૂઠું પડ્યું, સપનું સપનું જૂઠું પડ્યું. અડધી રાતે મારે જાગવું પડ્યું. હો જાગવું 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 પડ્યું, જાગવું 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 પડ્યું. અડધી રાતે મારે જાગવું પડ્યું.
હલો